મહત્વના સમાચાર વિશે જે વડોદરાથી મળી રહ્યા છે તો વડોદરામાં જવાહરનગર પોલીસ મથકના પીએસઆઈ એન ઝવેરીનો કથિત લાંચ લેતો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં પીએસઆઈ ઝવેરી દ્વારા કુલ 40,000 રૂપિયાની લાંચ માંગવાની વાતચીત જોવા મળી રહી છે, જેમાં અડધી રકમ તાત્કાલિક અને બાકીની પછી આપવા સંમતિ દર્શાવાઈ છે। પોલીસ સૂત્રો મુજબ આ વિડીયો ગત વર્ષનો છે। મળતી માહિતી મુજબ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી ગુલામ મુસ્તાક ઉર્ફે ઇનાયત ખાટકીએ પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યા બાદ આ વિડીયો વાયરલ કર્યો છે। ઇનાયત અગાઉ મારમારી અને પશુ કતલ જેવા ગુનામાં સંડોવાયેલો છે। હાલ પીએસઆઈ ઝવેરી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે વિડીયોએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા। વડોદરા પોલીસ કમિશનરે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ડીસીપી ઝોન 1 ને તપાસના આદેશ આપ્યા છે। જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ જીએસટીવી નથી કરતું। मैंने 50 बोला, इसने बोला कि साहब मेरा जा 40 ही कर दे, बस 25 अभी बोल रहा हूँ, 15 बोलो वो औरतें आगे तब आप अभी मेरी बात इतना भी बोलो ऐसा नहीं, मेरी बात सुनो। अभी ये पोजीशन में हम लगे तो मेरा भाई यार तब पोजीशन का वो नहीं होता है। सच्ची बोलता है, मेरे पास अभी पोजीशन नहीं है, बाकी मैं हाँ। इतना बोलने का पोजीशन नहीं जो मेरे लिए तो मैं एक काम कर चल, अभी 20 तू दे रहा है ना, औरतें आगे तब 20 दे रहा। हाँ बस, हाँ मंजूर, इतना बस मंजूर सर। अब આપણા જોડે ખોટી રીતે કેસ કરીને પોલીસવાળાઓ આપણને ફસાવેલા અને સામેવાળા વ્યક્તિના પૈસા બધે વહીવટદાર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસવાળાની સાઠગાંઠ હોવાથી પોલીસવાળાએ મને ફસાયા હતા અને મને ધમકી બી આપી હતી તે ટાઈમ પર કે હું તને અહીં રહેવા નહીં દઈએ, ખોટી રીતે ફસાઈશું। તો આ 10મા મહિનામાં 19 તારીખે મને ખોટા કેસમાં ફસાયો કે ગાયનું બ્લડ કંઈથી લાવીને ઉમેરી અને મને ફસાયા। મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે, માથે ભારે માણસ કહે છે મને પોલીસવાળાઓ કે હું અહીં ગુંડાની છાપ ધરાવું છું। આ મારું બ્લડવાળા કપડાં છે, તે દિવસ જે દિવસ રેડ પાડી હતી એ લોકોએ એનું એફએસએલની માંગ છે મારી। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, પીએસઆઈ એન ઝવેરીનો કથિત લાંચ લેતો આ વિડીયો છે, જોકે વિડીયોની પુષ્ટિ જીએસટીવી નથી કરતું, પરંતુ 40,000 રૂપિયાની લાંચ માંગવાની વાતચીત જોવા મળી રહી છે, જે આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ઘટના અંગે વિગત જણાવશો? જી ચોક્કસ। આજે જવાહરનગર પોલીસ મથકના જે ઝવેરી પીએસઆઈ ઝવેરી છે એનો કથિત વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં પૈસાની લેતી દેતી હોવાની વાત છે। આ જે ખાટકી જે છે એ પશુ કસાઈના મામલે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને એમાં જ લેતી દેતીમાં સેટલમેન્ટ કરવાની વાતનો જે વિડીયો છે, જોકે જીએસટીવી બિલકુલ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। બીજી તરફ આ ખાટકીનો ઇતિહાસ છે, જે ઇનાયત ખાટકી છે એનો ઇતિહાસ પણ ગુનાહિત ઇતિહાસ છે। મારામારી, પશુ ક્રૂરતા સહિત એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે। પાસા હેઠળ જેલમાં હતો અને જેલમાંથી આવ્યા બાદ એને આ વિડીયો વાયરલ કર્યો છે। એટલે જ્યારે ટ્રાફિક શાખામાં આ અધિકારીની ઝવેરીની બદલી થઈ ગઈ ત્યારે આ વિડીયો વાયરલ કરવા પાછળનું કારણ શું, એ સૌથી મોટો સવાલ છે। શું કોઈના ઈશારે આ વિડીયો વાયરલ થયો છે કે કોઈનું નાક દબાવવાના ઈશારે કે પછી અન્ય કોઈ વાતને લઈને આ વિડીયો વાયરલ થયો? સૌથી મોટો ચર્ચાનો વિષય હાલ બની ગયો છે। પરંતુ આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ જરૂર મચી ગયો છે। ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો પણ જે પોલીસ કમિશનર દ્વારા અપાયા છે અને રિપોર્ટ્સ પણ ટૂંક સમયમાં જે છે એ ગુપ્ત રાહે પોલીસ જે અધિકારી શ્રી દ્વારા પોલીસ કમિશનરને આપવામાં આવશે અને પછી સમગ્ર ગુના જે કૃત્ય છે આ વિડીયો વાયરલ કરવાનો એનો પર્દાફાશ થઈ શકે છે। જી બિલકુલ, જે રીતે લાંચના અનેક કિસ્સાઓ રૂપેશ સામે આવતા હોય છે, પરંતુ અહીં તો ખુદ પીએસઆઈ લાંચ માંગતા હોવાનો વિડીયો જોવા મળી રહ્યો છે, જો કે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી, તપાસ બાકી છે, પરંતુ આ કેટલી ગંભીર મામલો કહી શકાય? બિલકુલ આપની વાત સાથે સહેમત છું। મામલો ગંભીર છે। તપાસને એટલા માટે તુરંત આ વિડીયો વાયરલ થતાની સાથે આદેશ અપાઈ ગયા, પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આ ઇન્સ્પેક્ટર જે પીએસઆઈ ઝવેરી જ્યારે ટ્રાફિક શાખામાં બદલી થઈ ગઈ છે ત્યારે જ આ વિડીયો વાયરલ કેમ થયો, એ સૌથી મોટો મહત્વની વાત છે। અને ગત વર્ષનો વિડીયો છે તો અત્યારે વાયરલ કરવા પાછળ શું કારણ હતું? જો ઇનાયત ખાટકીનો આની પાછળ મુખ્ય ઉદ્દેશ શું હતો કે હજુ પણ જે પીએસઆઈ દ્વારા ઉઘરાણી ચાલુ રખાતી હતી કે પછી આ પીએસઆઈ અન્ય ડિપાર્ટમેન્ટમાં ગયો છે એટલે એને એનો વિડીયો વાયરલ કરીને આ જે વિભાગના અત્યારે હાલના જે જવાહરનગર પોલીસ છે એનો નાક દબાવવાનો પ્રયાસ છે? આ સૌથી મહત્વનો મામલો છે। તમામ પાસાઓની તપાસ હાથ ધરાશે અને રિપોર્ટ તૈયાર થશે અને ત્યારબાદ જે છે એ સત્ય અને તથ્ય બંને બહાર આવશે। જી, આભાર રૂપેશ જોડાવા માટે અને માહિતી આપવા।